તો આ તરફ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા બેઠક કરી છે। વરસાદની સ્થિતિને લઈને આ સમીક્ષા બેઠક કલેક્ટર મનીષ ગુરબાનીએ સ્થિતિની માહિતી આપી છે। રેસ્ક્યુ અને આશ્રય સ્થાનોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી છે। આરોગ્ય અને દવાઓ પર ખાસ ધ્યાન આપવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। અસરગ્રસ્તોની મદદ માટે તમામ વિભાગોને તાકીદ કરવામાં આવી છે। અધિકારીઓ સાથે મળીને કામ કરવા સૂચના આપવામાં આવી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કે જેને સમીક્ષા બેઠક કરી છે તમામ અધિકારીઓ સાથે મળીને કામ કરે અને કલેક્ટર મનીષ ગુરબાનીએ આ સ્થિતિની માહિતી આપી છે। રેસ્ક્યુ અને આશ્રય સ્થાનોની સમીક્ષા કરવામાં આવી। મહત્વનું છે કે આ સાથે જ આરોગ્ય અને દવાઓ પર પણ ખાસ ધ્યાન આપવા માટે આદેશ કરાયા છે। અસરગ્રસ્તોની મદદ માટે તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે અને અધિકારીઓ સાથે મળીને કામ કરવા સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યમાં અત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ સમીક્ષા બેઠક કરી તમામ અધિકારીઓને સૂચના આપી છે અને